કાકાજી હા બીજું કેવું ચાલે છે કો? બસ દયા છે ભગવાનની. અને ભાગ એની જગ્યાએ રાખો તો બદલી નાખશો. છોડી મેલ્યું બધું લ્યા. ચમ હું જમીન નહીં વાવતો હવે. તો શું કરો છો? ચોકી જઉં છું રાતે. વાહ ભાઈ વાહ, તમે હારો ધંધો ગોતી કાઢ્યો. તમે શું કરો? હું તો વાય છું થોડું ઘણું એમ. વાબુ પડે ભાઈ હો. હા તો આવો મહેમાન. આવો હે ભૂપતજી, હા આ મહેમાન ને તમારે ઘેર પહેલી વખત જોયા. એટલે પહેલી વખત આયા જ છે ને. ક્યાં ગામના છે? અરે હું વચમાં ભાગ રાખવા બહાર નતો જો. ઓવે, ઈકણ અમે બે જણા જોડે જોડે વાવતા. જેઠા પાડો છે. હા અને આ મારા ઢાલ ના તલવેર છે. એવું છે એમ? તાણે ઈકણ આજુબાજુમાં બાસ્કુજી પબ્લિક હાવ ખરાબ હતી. હાવ હેદનો ઝઘડો કરી નાખે તમારી જોડે. પણ આ ખેગારજીની એટલી જીગર હતી કે કોઈ વાયના હમું બોલી ના કેતું. કોઈ અવાજ ના કરી કે લ્યા. મારા ગામમાં આટલો બધો વટ રાખવો સારું કહેવાય હો. અરે એટલા પટ્ટામાં નામ હતું લ્યા. હા તો તાણે. મારા જેવા હો. ખેગારજી ગોમમાં બાઇક લઈને નીકળે ને એટલે કોઈ ખેગારજીના બાઇક ને હાથ ના આલી કે. કરતું લ્યા. ના આલી કેતું. આખરી વાત જવા દો. ઊંચા અવાજે કોઈ વાત ના કરતું લ્યા. સાચું. ખાલી ખેગર ન પડે ને પટી ગયું. અને બાસ્કુજી ખરેખર મેં તો મારી હગી ઓછે જોયેલું છે લ્યા. એક જણો હું પાણી વાળતો હતો ને એટલે આઈને મને સીધું કેવું બોલ્યો ખબર છે? એ મોટા માથાળા. અને આ વાતની ખેગારજીને ખબર પડી ગઈ. એટલે ખેગારજી બાઇક લઈને ઉપડ્યા એના ઘેરથી ઉપાડી લાયા મારી જોડે અને બરોબર નો માર્યો. પછી હું કગર્યો કે લે ખેગારજી જવા દો મરી જાય. તો તમારા ભાઈબંધ મારા જેવા જ છે હો, કોઈનું ખમતા નહીં. સાચું. મહેમાન આજુબાજુના ગામમાં એક જ વાત થતી કે ખેગર હમું પડવું એટલે વગર મોતે મરવું લ્યા. સાચું. માથા ભારે ગણાતા છો. અને ખેગારજી હા તમારા ભાઈ શું કરે છે? મારા ભાઈ મહેમાન સાચી વાત કરું તમને, અમે બે ભાઈ છે બરોબર. ઓય હું સૌથી મોટો છું સાચું. અને મારાથી બીજા નાના ભાઈ છે. ઈવાની તો વાત જ ના થાય લ્યા. હાવ તમે નહીં મગજ લ્યો. તમરી એટલે તારે એને પાડે લ્યા. અત્યારે જીવવું હોય ને તો માથા ભારે થઈને જ રહેવાય. એક ટાઈમે ગોમોથી હું ખમી ઘેર આવતો રહું સાચું. પણ મારો ભાઈ ગમે એવા પાડે લ્યા. કોઈના બાનું એની આગળ ના આવે હો. આજુબાજુના પોચ ગામોમાં એના ભાઈનું નામ છે. અને મહેમાન શરીરમાં કોઈ નહીં પાછું હો. સાચું. પૂછો શરીરમાં હે કોઈ? પણ જીગર એટલે ભાગ જેવું લે. અરે જીગર રાખવી પડે ને કોઈ રહેવાય ના દે. તાણી મહેમાન છે? ઓ મહેમાન છે. આવો આવો બેહો હરીભાઈ. ના બેહું નહીં ભૂપતજી. આવો. અરે બેહો કે વાયકણ આવો ને. શું છે હરીભાઈ? લાવ પૈસા હેડો. અરે આ લીધું હમણાં ઘડી કરીને આ લીધું. એટલે હાલ જરૂર છે મારે. અરે હાલ બેહો ને લ્યા તમે પાછી પૈસા આ લીધું. અરે ભૂપતજી અરે શું પૈસા કરતા હોય છો? બેહો ને ઘડી. અરે એમની મોન મને ખબર છે, એમ તો નહીં મોનવાનો દશમન કરી દઈએ. ભૂપતજી બેહી દો. અરે અરે બેહો. અરે બેહવા નહીં આવ્યો વાયકણ. તારી બેહવા આવ્યો છું. અરે હરીભાઈ બેહો કે લ્યા બધું શું ધૂળ બેહું? બધા હારા હોના થાય ભાઈ. કશું કોઈ હારે વાના નહીં જાતો. છેલ્લે 3 વર્ષથી બકાવો છો લ્યા તમે. અરે પણ હાલ નહીં મારા ભાઈ, મારા જોડે પૈસા નહીં યાર. એટલે આવું એટલી વખત તમે આજ ગો છો. કંટાળી ગયો છું હવે. અરે પણ હોદના વહેલા મોડા આલી. એટલે મેં પૈસા આલી અને કોઈ ભૂલ કરી છે લ્યા. એટલે ઘેર આવીને આલી જાય ભાઈ. અલ્યા બંધ હોકી તમારા ઘેર આવું તોય તમે પૈસા આલતા નહીં તો મારા ઘેર આવીને ચોથી આલી જાઓ. અરે પણ હાલવાનું કીતો છે તાર. હા અલ્યા દર વખત આજ વસ્તુ કરી છે કે હરીભાઈ 2 દાડા માલ્યો, 4 દાડા માલ્યો, અઠવાડિયા માલ્યો, મહિના માલ્યો, એમ કરતે કરતે 3 વાર નીકળી જાય. હજી સુધી મારા પૈસા આલ્યા નહીં. 2 દાડા ખાલી 2 દાડા ખમી ખો ભાઈ. અલ્યા 1 કલાક જો તમારા ઉપર વિશ્વાસ નહીં મને આવે. અરે પણ હાલ શું અરે પણ નહીં લે આ કોઈ ભૂસે નહીં મરતા. પૈસા હાલતે જોડાવે છે. ઘરમાં ઘણા પડ્યા છે. અરે એવું કોઈ નહીં લે ભાઈ. તો કેવું છે તાણ? તમને લાગે છે એવું એમ? ખો તમારા છોકરાની છોકરાને પૈસા નહીં તમારા જોડે. અરે બેહોક હું આલી દઉં. અરે બેહું નહીં લ્યા. મારા પૈસા આલો મને હેડું છે મારા વયથી. અરે ભાઈ હાલ તો નહીં ચો. આજ પૈસા લીધા વગર હું જવાનો નહીં તમને કહી દીધું મેં. અલે મહેમાન છે. અરે હોકી રહ્યા મહેમાન. બેહોક લે કઈ. ભૂપતજી ઓફળો મારી વાત. હજી હું બોલવામાં મર્યાદા રાખું છું. એટલી ઘણા બરાબર છે. એટલી ઘણા મારા પૈસા મને આલ દો. અરે હાચું. હવે તમે ને બધી રીતો મને આવડે છે પછી. અરે તમે મર્યાદા રાખો. બોલીને પટાવું છું ને એટલી ઘણા બરાબર છે. બેહોક તમે. ઓવે બેહોક લે. ના, મારા મુઠાની જગ્યાએ મારો હાથ વાત કરશે ને એમાં મજા નહીં રહે પછી. હા હા. ઓવે બેહો બેહો. એટલે બકાઈ કરે છે તાણી. આવું એટલી વખત વાયદા આલે છે. બીજું કોઈ નહીં. પૈસા ચાલતું નહીં. બેહો તો ખરા પણ બેહો. અરે શું બે મોટા માથા કંટાળી ગયો છું. હું બોલે લે આ મારો ભાઈ બનશે લે. તમે બેહો. લાકડી લાવ લે. અરે ટોકા કાઢો લે. શાંતિ રાખો ખેગાજી. એ આ મારો ભાઈબંધ છે બરોબર.
માપે બોલવાનું ના કે ભૂકા કાઢી નાખશો તમારા. મહેમાન મારી વાત આપણો માપમાં રહો તમે. એ! આ વસ્તુ ના ચાલે યાર. એ! તાણી અને અમે કુટુંબી ભાઈ છે, અમે ગમે તે કરો, તમારા વચ્ચે પડવાનું શું આવે છે અમો? માપની વાત ના કરો. મારા ભાઈબંધને કોઈ ન પાડે અને મોટા માથાળો કે ને એટલે હું હાજો નહીં રાખતો. લે પૂછી લો. હરીભાઈ કાઢો ભૂપતજી ઓને કાઢો ને કે શું છે તારે લ્યા? એ! ચાલતો નહીં તારી. હું આવું યાર. ઓને કાઢો લે ને કે મરી જાય હાયરો હમણાં. ખેગારજી તમે બેસી જાજો. હાલ જતારો. કોણ છે લ્યા? કોણ છે? એ અમારા હરીભાઈ છે. અલ્યા પણ અલ્યા એટલે ભરભારો નહીં, કોઈ કુટુંબનો ભાઈ જ છું હું. ભાઈ છે. તમે જો. હરીભાઈ તમે જોકી લે, પણ આ વસ્તુ ના ચાલે યાર. આ તમે જો તાણી જોકી તમે. તને કઈ દીધું પૈસા આલી જાય ને કેવા ભૂખા કાઢી જાય છે અલ્યા તારા મું. ભૂપતજી હમણાં મને પૂરો કરી નાખ્યો હું ઓય. હમણાં. એ તો હોક બોલતા લે મને બોલું છે ને. અલ્યા ભલા આદમી આવવાનું ના ખંભાનું હોય યાર. તમે બેસજો. ઘેર આઈને ના બોલી દે વાત કરો છો. બસ બીજું પાણી લાવજો ને બેસજો. પાણી પીવો. પાણી પીવો. ખેગારજી તો શાંતિ રાખો, શાંતિ રાખો. એ તો અમારા હરીભાઈ તો બોલવાની ટેવ છે એમ. બચી ગયો. ખરેખર બચી ગયો આયરો હો. અરે ઓનો સમય હારો હતો ને આયરો બચી ગયો લ્યા. અરે પણ અમારો ભાઈ છે, તમે શાંતિ રાખો તો અમે બધા લડી લે એમ. ભૂપતજી હા ઓય હવે હું જાજુ નહીં બેહું. મજા નહીં આવે યાર. અરે હજુ માર ઘેર ચો ચા પીધો તમે? ના હવે અરે રોટલા ખાઈ. ના ના ભૂપતજી આજ સમય નહીં લે. અરે બેહક ની વાર થાય. અરે બધોય સમય છે. હા ખાલી ચા મેલો. ગમે એટલો બગા હખાય નહીં તો મને ચા પાવી જ નહીં. રોજ આને પડ્યો છે ચાના ટાઈમે કમ્પ્લીટ આવી અને બેહી જાય છે. હવે ઘર બાજુ નહીં જાવું. ખરેખર વાઘુજી, મારા આખા ઓગણામાં ચોય આવો સોયલો નહીં. એક વાત કહું, આ દૂધની ઠેલી લાવવાના પૈસા જ નહીં. એવું તાણી અલ્યા ઉધાર લેતા હો. જો એટલે કાલે માર માથાકૂટ થઈ છે. નહીં હાલ તો ઉધાર. એવું ઉએ હું જઉં અને દૂધની થેલી લેતા આવું. તો પછી તમારા ઘેર જઈને નહીં પી કેતા. હજી મારો વર્ષો આધુ પાડી ગયો છે. અલ્યા ઘરના માણસો કોઈ નહીં બોલતા લ્યો. એ હમણાં શું થયું? શું થયું? કોઈ નહીં. અલ્યા હળીએ તડછો ને તમે હમણાં આવો યાર. હું જોઈ જાય મારી દે. તમે તાર બેહેરો ને ઘેર. આજે હમણાં ઈ થોડો માથામ હમણાં આય. હટ. શું થયું એમ કે પેલા કના ઉપર અરે કાળ ધાર થઈને આયા છે. તાણી તો કા હા કાયા કેટલા ચાસી? અરે એ એ વાયર છે ફોટી રે ચાલુ છે. વળગી રહે હમણે. શું થયું? માથાકૂટ થઈ? એ તાણી. એટલે શું થયું એમ હું કહું થયું છું. તાણી? ઉપાડી ગયો, મારા પર હાથ ઉપાડી ગયો લે. તો પછી દેવાન કીધું હાથ જ ઉપાડે જ તાણી. હા હું આની વાત નહીં કરતો લે. તાણી. ભરભારો મોણો મારા પર હાથ ઉપાડી ગયો. કોણ ચમતો હતા? કને માર્યો હરીન? એટલે તમારા ભાઈ પર મોણો હાથ ઉપાડ્યો છે, તમે દોત કાઢો લે. એટલે હું એમ નહીં કહેતો યાર. એ મોણા હતો કોણ? હે અમારા અમે ગરમી તમે જબર કરો છો લે. હે અને ભરભારો મોણા તમને થાપ દઈ ગયો એટલે સંસ્કાર. આજ મારા કાકા ના બધા સંસ્કાર યાદ આવી ગયા લે. નકી એમ હાજો ના જવા જત હું આજ. શું યાદ આવ્યું? સંસ્કાર. સંસ્કાર આયા એમ? ઓય એટલે માર કાઢી? ઓય. હા? અબે તેરે નામ કા કુત્તા પાલુ હરી. હમણે બીજી થાપ મેલ્યો ની તો દોત હમણે આ 4 વજન યે પડી જાય હમણે. ઓએ મારે તે દાડ ઝઘડો થયો તો તાણી લાકડી લઈને આયા તા. હોય કણી તો મફુજી આવી ગયા ને કે સોડ્યા ભેગા હતા. હા તાણી ચો જતા સંસ્કાર તમારા કાકાના. એટલે ઈ બધી વાતો જવા દે, જૂની વાતો છે. વાઘુજી એક વાત તો મને જવાબ આપો કે તમારું ઘર છે બરાબર, તમારા ઘેર તમારા મહેમાન આવ્યો છે બરાબર, અને હું તમારા ઘેર આવી અને દાદાગીરી કરતો હોય તો મહેમાન મારા ઉપર હાથ ઉપાડી કે તાકાત નહીં એની. મહેમાન ને શું લેવા દેવા? હા તો લે મહેમાન મારા ઉપર હાથ ઉપાડી ગયો છે લ્યો. મહેમાન ઓય અને આપણા ઘરના માણસો હતા તોય બોલ્યા નહીં, કોઈ વચ્ચે બોલ્યા નહીં લ્યા. પહેલા તો આવો માથા ભારે મહેમાન આવ્યો છે કના ઘેર. આવ્યો છે લે, આપણા વાહમાં જ આવ્યો છે. અલ્યા પણ નોમ લેખી યાર. હે બાસ્કો નો મહેમાન છે? લા હા લા તો હા અલ્યા ભૂબા ના અહીંયા મહેમાન આવ્યો છે કોક.
ઓવે આ છેલ્લા 3 વર્ષથી ભૂબન 25,000 રૂપિયા મેં ઉછીના આલ્યા છે. આજે હું પૈસા લેવા જ ગયો તો અને હું ભૂબા જોડે પૈસા માંગતો તો એટલે ભૂબન ઘેર જે મહેમાન આવ્યો છે એનો મારા ઓળખો ઊભો થઈ અને મને થાપે અટાડી લ્યા. એ આમને તો કોઈ દાડો થાપ બેટાડે નહીં. તમે શું બોલ્યા હતા? ભૂબન ખાલી વાયથી પકડ્યો તો મોટા માથાળા કીધું તું. અને એમાં તમને થાપ છોડી. ઓવે અને તમે મર્યાદામાં રહીને માર ખાઈને આવતા રહ્યા. એટલે મહેમાન ઉપર હાથ ના ઉપાડાય. એક મિનિટ એક મિનિટ એક ખરેખર. મિનિટ મહેમાનને કશું નતા બોલ્યા? એટલે હું તો બોલ્યો જ પણ પેલા ભૂપતજીને હમણાં કોઈ ના બોલ્યા. ના ના હા તમે ભૂપતજીને બોલ્યા હતા કે મહેમાનને બોલ્યા હતા? હું ભૂપતજીને બોલ્યો તો મહેમાનને મને થાપ છોડી એટલે મેં મહેમાનને કીધું કે મહેમાન તમે તમારી મર્યાદામાં રહો લ્યા. ઓવે આ વસ્તુ હારી ના લાગે. એટલે મહેમાનને પહેલા કશું નતા બોલ્યા ને ના તમે? કોઈ નતો બોલ્યો એ તો બેહી જ રહેતા યાર. તારી મહેમાનને કાળા ગોરા મેં નહીં કીધા. બહારનું આવીને મારા છો આપણા ગોમમાં પારવા થઈ જાય એટલે અલ્યા પણ તરત ને તરત ફરી વળવાનું હતું. ધોકો લઈને એના હાથ પગ ભાજી નાખવાના હતા, પછી તો અમે પહોંચી વળો. આવા ટાઈમે સંસ્કાર આડા ના લાવો તમારા બાના તમને કહું હું. અલ્યા દોત પાડી નાખો ઈકણ ને ઈકણ. ફૂમતા યાદ ઉપડી ગયો તો લ્યા. પણ એમનો પાછા હના આવા આપણે વાત કરો છો કે અલ્યા આપણે કુણસાઈ વતાઈ જવું પડે ને. આ મહેમાન આવ્યું છે વેકણ ભૂપતજી ના ઘેર. ઓને ભૂપતજી ની વાત છે અને મહેમાન હાથ ઉપાડી ગયું. તાણી વચ્ચે પડે છે નો એર્યો. હા પેલો ભૂભાઈ મારો ઓળ્યો કશું ના બોલ્યો. તાણી આમ બાસ્કુ ઈ કણ હાજર હતો એ કોઈ ના બોલ્યો. કશો વાંધો નહીં. હવે એક થાપની 10 થાપ છોડવાની અમારામાં તાકાત છે. તમે તાર તૈયાર થઈને બેહો. અમે ઈકણ જશા. ઘેર માથાકૂટ નહીં કરવી. ના, ઘેર- આપણે ઘેર માથાકૂટ કરશે ને તો ભૂપતજી ને આપણે માથાકૂટ થાય. ઓય. એટલે હારો બહાર નીકળે ને પછી ઓને પાડો. હા એટલે ખાલી હાલ મહેમાનને જોવા જ આવું છે એમ. હં. અને તમે વાકણ તૈયાર થઈને બેહો. લાલ કલરની બાગડી છે, ઊંચો ઊંચો મોણો છે અને ખાઈ બેચેલો છે. 7 ફૂટનો હશે ની તો પગમ પડીને ભોય નાખ્યો એને. અલે આ તો ઉડખેને આલું છું. ગામમાં છે ને બધા રસ્તાનો નાકો બોધ્યો પેલા. ઓએ એક રસ્તે થઈને હારે નીકળવો ના જોવે. ત્રણ જણા જ છે આપણે. નાકા વધારશે. એ તો ગામમાં પેલા રંગા ને મેબલા ને બધા ઓહો, ફોન કરો ઓહો. તાણી આપણે જોઈ ના આવે કે મોડા કેવો છે. ઓએ. તમે બે જણા ઈ દો હું એકણ બધું કમ્પ્લીટ કરીને રાખું. આ કમ્પ્લીટ કરીને રાખો અમે હાલ તરત જશું. હા. હેડો જકા મારો છો. ગમે તે થઈ જાય ને તો આને મિલવાનો નહીં હવે. હા. આજ હરિભાઈ ઉપર હાથ ઉપાડ્યો, કાલ ફુબાના ઘેર આપણે કોઈ માથાકૂટ હોય ને તો આપણા ઉપર હાથ ઉપાડી જાય રહ્યો. આલ્યા બધાને ગરમ પડી પડીને મારે તમને તાણી. કહું. હં. કોઈ ના કહો તો જકા ના બરાબર છે બદલું લેવું છે. તમે બેહો. હારું અમારામાં તાકાત છે બધી. હેડો વાઘુજી. તાકાત તો રે મારામાં છે પણ આ તો હવે સંસ્કાર આડા આવી ગયા. જોઈ લીધી તાકાત. હરી જોઈ લીધી. બેહીને ચૂપ શાંતિ. હવે જે કરશે અમે કરશો. હં. હેડો. એ ખાલી જોવા જ જશે. એ માથાકૂટ કરવાની નહીં. મને કંટ્રોલ નહીં થતું. મને કંટ્રોલ નહીં થતું. હું એમ કહું છું હું એકલો નહીં. તમે હેડો મારા હંગાથી એમ. તો પછી હું કહું તો શું કે ખાલી જોવા જશે એમ. ઈકણ વધારે થાય. હીરો જેવો બહાર નીકળે ને પછી 3 જણા ભેગા થઈને પાડો. હેડો. નહીં તો પછી મને એકલાને છૂટ આલજો તમે કરી કેમ. હા એ તો બરાબર. જોવા પછી હેડો. ખેગારજી હવે ખાલી અડધો કલાક બેહો ફટાફટ રોટલા કરી દો. ના ના મહેમાનજી, ઓય મજા. મજા મજા બેહો વાઘુજી. લો ફૂમતાઈ જા. હે ભૂપતજી, હા આ મહેમાનને તમારા ઘેર પહેલી વાર જોયા? એટલે પહેલી વખત આયા જ છે ને એમ. પહેલી વખત જ આ એમ? મારા ભાઈબંધ છે. ભાઈબંધ એટલે કેવા ભાઈબંધ? જીગરી ભાઈબંધ. ખાતું 5 વર્ષ જોડે કાઢ્યા છે અમે. ખાતું હા એટલે 2 જણાને ભેળું કાઢું છે. હા ના ના કહું. એક જ થાળીમાં કોણ તોય સાચું. બરોબર તમે લેટ આયા હવે એને હેડવું જ છે એમ. ના ના રે, શું કરવા? કાઢવા નહીં. હા તાણી. અમારા ઘર રોટલા ખવડાવવા લઈ જવા છે મહેમાનને. અલ્યા, ના, મન. અરે રોટલા તો મારા ઘરે નહીં ખાતા. ના ના, રોટલાની વાત તો સાઈડમાં રહી, પણ આટલા વર્ષે આયા છીએ તો પછી વાતો કરો. તાણી. અરે અમે તો કઈ ના બેઠા છે. આપણા ગામમાં ફેવરો. અલ્યા મહેમાન હું કઈનો આવ્યો છું અને મારે ટાઈમ થઈ ગયો છે હવે. ખાતું અમારું ગોમ તમને બતાવો. અમારા હંગા છાડો તમે. અરે નહીં આબુ ભૂમતાઈ જોયે તો ફેર. અમારું ગામ કેવું છે, અમારા ગામના માણસો કેવા છે. અરે ફેર. અલ્યા મહેમાન, તમે ગોમની વાત કરો છો અને વાત કરી માણસોની. પૂછો ખાલી ભૂપતજી. ખાતું અમે ચોકડ રહેતા ને માથા ભારે ગોમ હતું. ના ના, અમારા માથા બારે કોઈ નહીં. એમ નહીં, માથા ભારે એટલે ગોમમાં કોઈની તાકાત નથી.
તે એકબીજાને બોલી કે લે હાચું અને ઈ ગમો આ ખેગારની ધાક હતી લે હાચું નામ હતું ખેગારજીનું એમ ગોમ વચ્ચે નીકળે ને છોકરું અવાજ ના કરતું હાચું કે કોણ આવ્યું કે ખેગાર આવ્યો એટલે મહેમાન ઓભળો હા ગોમમાં તો હવ દાદાગીરી કરે જે બાર પડતા આલે ને અરે અરે બાર ની વાત કરી છે હાચું આજુબાજુનો 10 ગોમ 10 ગોમ ભૂપતજી ઓહો પૂછો ખાલી એટલે 10 ગોમમાં મેટર થયું હોય ને અને મેટર ગમે વીડી હોય લ્યા ગમે એવો ઝઘડો હોય હું ખાલી જઈને ઉભો રહું પટી જાય હાચું હાચું મેં જોયેલું વાઘુજી મારી હગી હોય છે એટલો અમારે એમ નહીં અમારે એવું જ છે પણ અમે મોટાઈ નહીં કરતા એમ અમારું ખાલી ગોમમાં પૂછી લેજો એમ વાપરો મારી વાત હું તમને અમારું કહું હું 7 વખત જેલમાં જઈને આવ્યો એટલે 2-3 વખત લઈને જતા બસ કઈ આવો આબરૂ કાઢે છે તમે એમ કહો કે હું 20 વખત જેલમાં જઈને આવ્યો એવું કહો હું બીજું કહું હે બીજું કહો મહેમાન હા મારી વાત કરું એમ નહીં આ મહેમાન કી 7 વખત જેલમાં જઈને આવ્યો પૂછો ખાલી 25 વાર જઈને આવ્યો લ્યા અને ગુના કોઈ જવા દેવા નહીં માથા ફોડી નાખ્યો હાથ પગ ભાજી નાખ્યા ખાલી માથા જ ફોડ્યા છે માથા જ ફોડ્યા છે અલ્યા મહેમાન અમુક ટાઈમે તો માણસો ઉપાડી લીધા છે એ 302 ની કલમ વાપરેલી છે મહેમાન 302 એટલે જીધું મર્ડર 302 ની વાત કરે છે અલ્યા મહેમાન હવે મારી હું વાત કરું તમને પણ આનથી કલમ કોઈ ભારે આવે જ ના એ ફૂમતાઈ પણ કોઈ ખારી વાતો કરો હા ના ના ખેતીની વાતો કરો હા આ તો ભાઈ વાતો છે એમ હું વાવેતર કર્યું મહેમાન હું વાવેતર કર્યું અમારે જો વાવેતર મકા છે ને ઓછું ધ્યાન આલે છે હથિયાર વધારે રાખે છે હથિયારમાં બંદૂક રાખો છો અરે વયના ઘેર તો સારું દાંતેડું જોવા ના મળે મહેમાન એ મહેમાન બે રાખું છું અરે બે રાખું છું પૂછો ખાલી ભૂપતજી હાચું લે અલ્યા એક વાર તો ગોમ વચ્ચે ભડાકા કર્યા હતા એ. કોઈની તાકાત છે લ્યા બોલા ખેગાર ને પણ આમ નહીં કેતો યાર હવે આ હથિયાર લઈને તો હવ બીવડાવે અમે આથી લડવાવાળા છે તમને કહું હું એટલે મહેમાન હું હથિયાર જાણી કાઢું ના છૂટકે કાઢું બાકી અમે 50 જણા હોય ને તોય પાછા પાડું લે કોઈ હો જણા હોય ને તો હથિયારે હાથ ના થાય લે ચી વાત કરો છો મેં મારી હગી હશે જોયેલું છે આરા 2 ભાઈ છે વાયા નથી માથા ભારે વાયાનો એક ભાઈ છે હા. અને મારી વાત સાંભળો એક બાજુ આખું ગોમ હતું અને એક બાજુ આરા 2 જ ભાઈ હતા ખાલી અને આરા પાથરો કાતેરો લઈને બેસી રહ્યા હતા તે આખું ગોમ પાછું પડ્યું હતું આ ગળાની સોગન એટલે આ તમારો ભાઈબંધ છે અમે તો પારકા નહીં કે આપણે એક જ ગોમના છે ને. અમારી માથાકૂટો નહીં જોઈ લીલા તમે હે અરે આપડે તો ખાલી માથા કૂટો હોય છે વયન તો મોટી મોટી મેટરો હોય છે એમ. ફૂમતાઈ, તમે માથા કૂટે કેવી કરો દારૂ પીપી હા એ શું બોલી તું હે શું બોલી તું અરે પણ જે છે હાસુ તો કે એટલે પેલા વાસ્તુ મોઢું તારું ભાઈને શું લે પેલા હરીને થાપ મેલી છે આ મહેમાને આવી બરોબર અને વૈકણ તું અમારી આબરૂ કાઢી છે અરે તો હરીએ થાપ ખાય એવું કર્યું તું વાપર મારી વાત તાળી પૈસા માંગ્યા હતા આપણે આપણે- ધરીને મારી કાલ તને મારશી અરે આ મહેમાનની ખાલી વાતો ઓપાડી પણ હીરા વગડો કે સોરી એવા સિદ્ધ નહીં ને. જો વાપર મારી વાત આપણે જેમ તેમ કરીને આપણા ગામની આબરૂ રે ને એવું કરે છે અને તું ઘટાવે છે પાહન રહીને એટલે બોલવામાં માપ રાખ થોડું તમે માપ રાખો બોલવાનું તાળી. તો ભૂપતજી હા. હું હેડું હવે અરે બેહો કે જવરાય છે રોટલા કરાઈ દો ના ના રોટલા તો નહીં ખાવા મારે મોડું થાય છે કોઈ સાધન લઈને આયા છો બાઇક છે મારા હા અરે ઈયાના ગોમ જતો છે એ રસ્તે રહીને જાય રસ્તો તો આપણે ઊંઝા વાળો હા લ્યો ખેગારજી ભૂપતજી હું હેડું હો. હારું હારું પેન્ડલ છે ને સ્પ્લેન્ડર પેન્ડલ ચમ લાવું છે હું હારી ચાર્જિંગ વાળું ના આવે આગારે જો વાપરજો હમણાં આવતા રહેજો તો મહેમાન આવજો હો આવજો હો. તમારે રૂટ કયો છે જવાનો ઊંઝા વાળો અરે આવજો ભૂપતજી ઈએ રહીને રસ્તો હાલ હારો નહીં એટલે તમે તમારી રીતે રસ્તો બીજો બદલી નાખજો એમ હાઈવે છે લે ખેગારજી, સોના મોના એ તમે ખેગારજી, હારે આવી કે ના આવી પણ અમે ભૂપતજીને બે તો જરૂર આવશે હા બદલ લાવજો મહેમાન
આવજો. આ તો નહીં આવે, આ તો નરવા જ નહીં હોતા. તમારી બધી વાતો વાપરી એટલે થોડી નવાઈ લાગી અને તમને છે ને લગભગ તમારા ગામનો જ અનુભવ હશે એમ. ગોમનો અનુભવ નહીં, આજુબાજુના 10 ગોમ. ભૂપતજી, હું આ હેડું, ખેગારજી, હો. આવજો હો. મોડું થાય છે મારો. આવજો આવજો એ આવજો તાર. આવજો. અને એ વાઘાઈ, બેહો કી. ના ના અમારે કોણ છે? અલા બેહો ઘડી. અરે મહેમાન ને પોણી પાઈને વિદાય આલો એમ. હારું હારું. આવજો. સકન હારે દેખાતો. એ હા. ખેગારજી, હા આવજો અને બધાને સમાચાર આલજો કે બધાને યાદ કરતા હતા હો. હારું. અને તમારા ભાઈને ખાસ. અને તમે કોક દાડો આવો હવે. અરે હલકાર તો હું બાસ્કેટ લઈને આવ્યો છીએ. હા અરે આવું છે. હા હા. આવજો હો. હાય હે બાસ્કેટ, હા પેલા 2 જણા ચમ તાત્કાલિક આવી ગયા એમ? ઠીક છે. મારા ઓળખ્યા. અને પાછું એમ બોલતા આવડતું નહીં. અરે આરામ નહીં. યો નેકળા છે દવાજો. દવાજો નેકળા નેકળા. જલ્દી 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 જવાનો ને. આલ્યા પણ જવા જ દઉં છું. એ હરીજી, હા એને મારવામાં તો હું એકલો કાપી દઉં, પણ આ મોઢું હંતાડીને તમે જેમ હેડા છો લે, બીક લાગે છે ને? અલ્યા બીક નહીં લાગતી ભૂમતાઈ. એને ઓળખી જાય ને તો બાઈક દબાવશે. ઓએ ઓળખીતા તો નાહી જાય લે. આ તો હાવ મગજ મગજની આઈટમ છે. પણ દોડી દોડીને કેટલે ચાહે એનો, દોડી દોડીને કેટલે ચાહે હું એમ કહું છું. તમે બાઈક મને આલજો. ના તમને નહીં. એ મહેમાન. શું છે લે મહેમાન? હા મહેમાન છે. હું તઈ મહેમાન છે. એ માથા ભારે મહેમાન. મહેમાન 1 મિનિટ. ઓળખ્યો? એક હે? મિનિટ મહેમાન આપણે મહેમાન ગતિ તમે ભૂપતજીના ઘેર આવ્યા હતા બરોબર? ઓવે ઓવે. વાત હતી અમારા હરિભાઈની અને અમારા ભૂપતજીની. સાચું ખોટું? સાચું. બરોબર. તો પછી તમે કેમ હાથ ઉપાડ્યો? હા એટલે હું તમને તો કઈ બોલ્યો નતો. એટલે તમે કાળા ગોરા કીધા હોય તો તમે તાર મને મારો. વાત હે? હતી અમારે હરીજીને અને ભૂપતજી વચ્ચે. બરાબર. તો તમારે આમાં જો હરીજી ઉપર હાથ ઉપાડવાનો આવતો તો આ તમે કહો. ભૂપતજી ઉપર એટલા બધા હેત હોય તો પૈસા મને ના દેવા હતા. હા. હાથ ઉપાડવાનું તમારે નતું આવતું. આ નેનો હા, એ મારી ભૂલ, મારે હાથ ના ઉપાડાય. એટલે વાપરો મારી વાત. અમે ભૂલ સાથે જવા દેતા નહીં. સમજ્યા? અને અમે મહેમાનની ખાતરદારી કરો છો, અમારા ઘેર આવે એટલે અમે ઇજ્જત કરો છો, સાચું સાચું. બરાબર? પણ એનો શરમમાં ના રહે અને મર્યાદા તોડે એટલે પછી એને અમે અમારું જે છે એ બતાવો છો. હવે મારી વાત સાંભળો. હા આ બધી સમયની વાત છે બરોબર. અમુક સમય જતો રહે ને જે વસ્તુ બની જાય ને એ પછી જતું કરવાનું હોય. એટલે કહેવા એવું માંગુ છું મહેમાન કે જે થઈ ગયું એ થઈ ગયું. ના પણ અમને જતું કરતે આવડતું જ હવે નહીં. વાપરો મારી વાત. જે થઈ ગયું એ થઈ ગયું. અને હવે જે થાય ને એ બહુ ભૂંડું થાય લ્યા. હા. કોઈ ના થાય. અને જે કોઈ દાડો તમે વિચાર્યું નહીં હોય એવું થાય. ચમ ના થાય ના થાય એટલે અમારા ગોમો આઈ તું જમન. અમન મારી અમન મારી અમન મારી અમન મારી અમન મારી હે? અમારા ગોમો અમન મારી તું હે? અમન હાય જમન બહુ થઈ ગયું. જમન થઈ બહુની આજે તો મારી મદદ કરી. જોઈજો તારો પાવર. પાવર જોઈજો તારો હવે. હે? અમે તારે શું લેવા દેવા? તું તારે પાવર શું લેવા અમે દેવા? ઉતાર નાખ્યો છે ને. કેટલા જણાને મારતો તું? એટલે? કેટલા જણાને મારતો હે? મારી વાત સાંભળો. ટર્મિનલ કન્યા ઈકણ ને ઈકણ ભાગોત. પણ એ ભૂપતજીની મર્યાદા રાખી હતી હોય. હા? એટલે હજુ તમે મને ઓળખતા નહીં લે હો તમે. પૈસી લીધો લે. હાલ તારી એક માફી માંગ. તારા હોય એટલા બોલે હે. હા? હે.
મારા ગામમાં નહીં લડવું છે મારે તઈ લડે હે આઈ જા હે હા વડીલ એટલે તોડા તો ઘાટતો જ નહીં તોડા ઘાટતો જ નહીં તને કહું હું એટલે શાંતિ રાખો લે શાંતિ રાખો એટલે હે હવે બોલો નહીં તો જીભ ખેંચી લે તારી ઉએ 1 મિનિટ ફૂમતાઈ પહેલા માફી માંગ. માફી માંગ. માફી માંગ. વડીલ મારી ભૂલ થઈ ગઈ બસ એમ નહીં વડીલ મારી ભૂલ થઈ ગઈ મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો હા વડીલ મારી ભૂલ થઈ ગઈ મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો એ ગરમીથી નહીં, ગરમીથી નહીં, ગરમીથી નહીં. હા મારા ગામમાં મહેમાન ગતિ આવે છે અને પાવર કેટલો કરે છે હે તારા ગામનો પાવર તારા ગામમાં રાખવાનો તને કહું હું હા અમે માઈક આંગળી હતા એક મિનિટ આગળ જો છે શું હે એક મિનિટ ઘૂમતે એટલે છે શું માય કાંગલી માફી માંગ માફી આ મારી ભૂલ થઈ ગઈ મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો મારી ભૂલ થઈ ગઈ હરીજીને માફી માંગ અમારી નહીં હરીજી મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો મારી ભૂલ થઈ ગઈ બસ હા એમ ઉભો થા અહીંયા બાકી અમારા ઉપર હાથ ઉપાડવા વાળું તો હજુ કોઈ પેદા નહીં થયું તને કહું હું ઉપર પડે હવે એ નેકડ ઉભો થા ના ના આટલા જણાને માર્યા આટલા જણાને માર્યા એ શની ધ્રુજારી છે નહીં આવે તને હે? હે આ ગરમી હવે આપણો મારી વાત કોપડો તમે 3 જણા થઈને મારા એકલા ઉપર હાથ ઉપાડ્યો છે બરોબર હજુ તમે મારા ભાઈને ઓળખતા નહીં લ્યા તારો પૈદા માથાળો છે લેતા જો આવજે. એક દોનની એને ખબર પડી કે ગોમ વચ્ચે તમે મારી આબરૂ પડાઈ છે ગળાની સોગન ગોતી હિસાબ લે લ્યા અલ્યા કોચિંગની ઓમે સાચી તારા ભાઈના ઓમે આઈ જા હા હા આઈ જાજો ઓય બેહો મી વાટ જોઈ હા કશો વાતો નહીં તમારે વાત જોવાની જરૂર નહીં તારા ગામમાં આવીને તને અને તારા ભાઈ બેન મારશે ઓય હઈ! એ માં હે! ઉભો થઈ જા તો મામા લે 3 જણાને થઈને ગોમ વચ્ચે આ ખેગાની આબરૂ પડાઈ છે લ્યા જો થોડા દાડા મોલ્યા તમે તૈણા ફેંચી ના મારું આ ગોતી હિસાબ ના લાવું અને આબરૂનો જવાબ જો ના લાવું એટલે એ અમારો વાક નહીં મારી હા. આ તો આ હરીનો વાક થઈ ગયો આરીનો વોક નહીં મેં તમારા ભુવાનો વોક છે તમે કોઈ બીક લાગતી નહીં બકાવો છે લ્યા અમે તારા સેવક છો અમે તારા સેવક કશું બીક લાગતી નહીં ઉભો જાય ત્યાં કોઈ બીક લાગતી નહીં જે થાતું એ કરી લેજે દાજ મેલ તું તાર દેવતાર હોય એટલે જા કેટલા વિનો છે ભુવો છે માથા પારે છે તાણી આ છે બકાવા શેનો માથા હે પાડ્યા હે જોન મને હે કશો વાતો નહીં ઉપર યસ હવે જવાબ ના લો તો લે જવાબ ના તું હેડ નક બાઈક ચડી જાય હમણાં નેકડ હેડ હેડ નકે હલાનું આ બાઈક ઉલાડીને તારા ઉપર નાખ્યું હેડ ઉપર આપડી મોટા ગોમ વચ્ચે પાટો મિલી છે જો દેવ ખાઈ જાય એવું હશે ને તો આ લુગડું હાથ પણ હાલ તો દેવ છે આપણે તો પેલા મારા થા ને યાર એનો તો શું વાંધો તું તાર કઈ ગરમી એટલું નામ બધે એમ તાણી હેડ નેકડ હેડ આ તમારી જો નહીં લે આ તારા બાઈક ની ચાવી હેડ એ બુઆજી એ શું છે લે બધું એટલે ઈ દેવ ધૂણે છે ને ઈ દેવની બીક લાગે થોડી એટલે વફરો મારી વાત ઓ કાપડા નહીં ઓ કેનો છે પેલા એને મારા ઉપર હાથ પાડ્યો તો એ માટે દેવ કોઈના વેટે પડે હોવે એટલે હાથ તમારા ઉપર ઉપાડ્યો તો અમારા ઉપર તો નહીં ઉપાડ્યો ને તમે ભાઈઓ નહીં મારા યાર ભાઈઓ થી યાર વોક તો વગર તાર- ના આવે વોક વગર ના આવે દેવું તમને હા હેડ નેકડ જી હેડ નેકડ નકા બાઈક નું ટાયર નહીં દડે તમે કહું હું હેડ નેકડ હાલ તો જઉં છું પછી શું ઓફર મારી વાત હવે આ ભૂલથી આ ગોમમાં પગ ના મેલતો હો હેડ નેકડ ઓય આવતો હવે નહીં હું તો તમારા ગામમાં પગ નહીં મેલું વડીલ પણ તમે 100% મારા ગામમાં પગ મેલશો મને ગોતતા આ બધું લખી રાખજો એટલે દેવગતિ રીતે તમે 3 જણા હતા અને હું એકલો હતો બરોબર મને એકલા હજુ કહું છું ગામ વચ્ચે તમે માર્યો છે બરાબર નો એટલે મારી વાત ઓફળો તમે મારી વાત ઓફળો કે દેવ બાબતે કે દાદાગીરી બાબતે એમ શું તમે હે શું તમે શું છે લ્યા એમ. એ તું નેકડ લે હેડ ઉપર નથી ઉપર
ચાચા બસ હું હારો હતો એમ કે બોલાવો તો કોમમાં આવે એમ કેમ લે તમે બદલી ચમ ગયા યાર હે બદલી ચમ ગયા ઊંઘવા માંડ્યો તો યાર બીક લાગે પછી એટલે બધા નાટક સી હા? નાટક સી બધા તાળી નાટક ની આપણે તો ખબર છે કે નાટક સી આપણે બીવરાવા માટે ફૂમતાઈ બીવરાવા માટે તો તાણી કશો વાંધો નહીં તમારો તો બદલો પૂરો થઈ ગયો ને આવ થઈ ગયો પૂરો કેવો માર્યો કોહડો જબર માર્યો મેં એ કેટલે માર્યો આપણે હા આપણે જબર માર્યો હા મારું 500 પાટણ હા